સાવણ એશો પંચનકારો સર્વ ભાવ પણસ્મ મંગળાણં ચ સવ્યેશિમ પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભવભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમાપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રબાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં આજે 10 લક્ષણ પર્વનો બીજું પર્વ છે ઉત્તમ માર્દવ ધર્મ. આજે બીજો દિવસ છે 10 લક્ષણ પર્વનો. આજે પહેલો છે. આજે પહેલો દિવસ છે. આપણું ક્ષમાનું થઈ ગયું પણ આજે પહેલો દિવસ. ગઈકાલે સંવત્સરી હતી ને સાહેબ, હા એટલે આજે પાંચમ છે એટલે આજે પહેલો દિવસ થયો. પહેલો દિવસ. કાલે પેલો તો ચાલે તો ને આપણે થઈ ગયું કાલે આપણે ઉત્તમ ક્ષમા ધર્મ પૂરું કર્યું હા, એટલે બીજો ધર્મ લઈએ છીએ એટલે આજે માર્દવ ધર્મ. વાંધો ધર્મ. સનાતન જૈન ધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદ્ર સુદ પાંચમથી 14 સુધીના દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે.
અને તે જ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હોવાથી પદ્મનંદી પંચવિંશિકામાંથી શાસ્ત્રમાંથી તેનું વર્ણન વંચાય છે. આ પદ્મનદીનું સ્વાધ્યાય થાય છે, એના આ બધા શ્લોકો આવે છે. તેના વર્ણનના 2 શ્લોક છે માર્દવ ધર્મના. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ નિરાભિમાનતા. સમ્યક દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્દવ ધર્મ છે. ઉત્તમ ક્ષમા માર્દવ વગેરે 10 ધર્મો સમ્યક દર્શન સહિત જીવને જ હોય છે, એનો ખ્યાલ રાખો. નિરઅભિમાનતા, અભિમાન નહીં કરવું, તે માર્દવતા. એ સાચી તો સમ્યક દ્રષ્ટિને હોય છે, સમ્યક દર્શન પૂર્વક હોય છે. તો આપણે પણ અભિમાનનો ત્યાગ કરવાનો છે. ગમે એટલું આપણું જ્ઞાન હોય, હજી સમ્યક દર્શન જો ઠેકાણું ના હોય તો કોઈ પણ સાધનામાં અભિમાન કરવા જેવું નથી. ઘણા પ્રકારના મદ છે, એ બધા અભિમાનનો ત્યાગ કરવાનો છે, માર્દવ છે. એમાં 87મા શ્લોકમાં કહે છે, ધર્માગમે તદેહ માર્દવ નામ અધેયમ જાત્યાદેવ વર્ગ પરિહાર ઉસંતિ સંત તદ્યાર્થે કિમુન બોધદૃશા સમસ્તમ સ્વપ્ને ઇન્દ્રજાલસ્ય સદસમ જગદીક્ષ્માણે. એનો અર્થ છે શ્લોકનો, ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્દવ છે, નિરભિમાનતા છે, માર્દવ છે. આ માર્દવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સમ્યક જ્ઞાન રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન તથા ઇન્દ્રજાલની સમાન દેખે છે, તેઓ તે ઉત્તમ માર્દવ ધર્મ કેમ ન ધારે, અર્થાત અવશ્ય ધારણ કરે છે. તો સર્વ પ્રકારના અભિમાનનો ત્યાગ, નિરાભિમાનતા. જીવને કંઈક પુણ્ય ઉદયના કારણે સંયોગ સારા મળ્યા હોય તો એનો અભિમાન થાય છે. તો એ અજ્ઞાનીને અભિમાન અજ્ઞાનમય હોવાના કારણે મહાન નુકસાનનું કારણ થાય છે. 8 પ્રકારના મદ છે, બધા પ્રકારના મદો જીવને નુકસાનકારક છે. અમે ઉત્તમ જાતિના છીએ, અમે ઉત્તમ કુળના છીએ, અમારું બળ ઘણું છે, શક્તિ ઘણી છે, આ કાળમાં કોઈને ના હોય એટલું અમારું પાસે જ્ઞાન છે. તો આ બધા અભિમાન છે, એનો ત્યાગ કરવો એ માર્દવ ધર્મ છે. માર્દવ ધર્મનું અંગ છે. જેને યથાર્થ જ્ઞાન પ્રગટ્યું અને સ્વપરનો વિવેક આવ્યો, એ પોતાના સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી આખા જગતને સ્વપ્ન અને ઇન્દ્રજાલ સમાન છે, દેખે છે. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત, બાકી વાચા જ્ઞાન. તો આ જગતમાં ગમે એવા પદાર્થ હોય, એ કોઈ આત્માને લાભકારક નથી અને નુકસાનકારક પણ નથી.
અજ્ઞાની જીવો અજ્ઞાનતાના કારણે અમુક પદાર્થોને લાભકારક માને છે, અમુક પદાર્થોને દ્વેષકારક માને છે અને પોતાના ભાવ અનુસાર કર્મથી બંધાઈ અને 4 ગતિમાં રખડે છે. સકળ જગત તે અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી કાચા જ્ઞાન. સકળ જગત તે હેઠો છે, કેમ કે બધાય પદાર્થો અનંત વાર ભોગવ્યા છે ને છોડ્યા છે ને મેળવ્યા છે. તો આ ઉત્તમ ક્ષમા ધર્મના અધિકારી, 10 લક્ષણ ધર્મના અધિકારી, માર્દવ ધર્મના અધિકારી મુનિઓ છે મુખ્યપણે. આ બધા ઉત્તમ ક્ષમા માર્દવ આર્ય સત્ય સૌ સંયમ તપ ત્યાગ ચારિત્ર્યના ભેદો છે. એટલે ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષ વિહીન નિજ પરિણામ છે. સમ્યક દર્શન વગર સાચા ધર્મની શરૂઆત પણ હોતી નથી. જ્ઞાન થયા પછી જ્ઞાન દર્શન ચારિત્ર બધી સાધનાઓ સમ્યક થાય છે. તો પહેલું કામ સમ્યક દર્શનને પ્રાપ્ત કરો. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વની સાચી શ્રદ્ધા કરો, એમાં હે જ્ઞેય ઉપાદેયનો વિવેક લાવો. પછી ભેદ વિજ્ઞાન દ્વારા પરમાંથી ખસી અને સ્વમાં ઉપયોગને સ્થિર કરો. ત્યારે જે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય અનુભવાત્મક રીતે પ્રગટ થયાનું નામ સમ્યક દર્શન છે. જે સ્વસંવેદન જ્ઞાન થાય એ આત્મજ્ઞાન છે. અને જેટલી ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય એ સમ્યક ચારિત્ર છે. અને તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ, તે માર્ગ જન્મ પામ્યો ને કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. મુખ્ય અધિકારી મુનિઓ છે. ગૌણ અપેક્ષા આત્મજ્ઞાની શ્રાવકો છે. બાકી બધાને વ્યવહારક્ષમ 10 ધર્મ હોય છે. નિશ્ચયની હજી એને શરૂઆત થઈ નથી. તો અહીં મુનિપણાની મુખ્યતાની અપેક્ષાથી કથન કર્યું છે. ઉત્તમ ક્ષમા વગેરે 10 ધર્મો છે તે સમ્યક ચારિત્રના જ ભેદો છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષ વિહીન નિજ પરિણામ છે. આ બધા ચારિત્રના ભેદ છે. તો આવી રીતે સમ્યક દ્રષ્ટિને ચારિત્ર તો હોતું નથી. સમ્યક દ્રષ્ટિ હોય તો સમ્યક દર્શન વગર તે ધર્મ હોય નહીં. વ્યવહારથી કહેવાય, બાકી વાસ્તવિક હોય નહીં એમ કે છે સમ્યક દર્શન વગર. તો આ કાળમાં મોટા ભાગના જીવો ધર્મ કરે છે. એ ધર્મ કરતો જગ સૌ ફીરે, પણ ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈને બાંધે હો કર્મ. આપણે ભલે ગમે એટલો ધર્મ કરીએ પણ જો સમ્યક દર્શન ના હોય તો એ વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ છે. સંવર નિજરા અને મોક્ષ માર્ગ રૂપી ધર્મ નથી. શરીર મન વાણીની ક્રિયા આત્મા કરતો નથી. તેનાથી આત્મા જુદો જ છે. દેહ વાણી મન નહીં તે મનો કારણ નહીં. કરતા ન કારયતા નયન મન તા
શરીર સ્વરૂપ નથી. આ દ્રવ્ય મન છે એ મારું નથી. આ વાણી છે એ જળ છે, એની ક્રિયા આત્મા કરતો નથી. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને તીખા એકાકી આત્મા છું. બધાયથી આત્મા જુદો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ જાણ સદા. ઘરમાં રહીએ છતાં બધાથી જુદા, દેહમાં રહીએ છતાં બધાથી જુદા. જ્યાં જ્યાં એકત્વ બુદ્ધિ કરે છે ત્યાં ત્યાં જીવ રાગ દ્વેષ મોહ ભાવ કરીને બંધાય છે. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. તો પરમાં જીવ અમુજાઈ જાય છે જ્ઞાન નહીં હોવાના કારણે. તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આટલા બધા પર્યુષણ પર્વ ઉજવ્યા પણ સમ્યક દર્શન નથી તો બધા વ્યવહારથી થયા છે. સામાન્ય શુભો ઉપયોગ સામાન્ય, એ મિથ્યાત્વ સહિતના શુભો ઉપયોગની પણ મોક્ષ માર્ગમાં કોઈ વેલ્યુ નથી વિશેષ. બહારમાં દયા પાડવી, રોજ આ બધી ભક્તિઓ કરવી, બધા વ્રતો પાડવા, આવા અનેક પ્રકારના શુભ રાગો કરવા, એ ધર્મ નથી. ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે. આ બધી રાગની ક્રિયા છે. એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. શુભો ઉપયોગને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મ નથી. ધર્મનો તો નથી પણ એ ધર્મની અંદરમાં મદદગાર નથી એમ કહે છે. આશ્રવ છે એ સંવનિજરામાં મદદગાર નથી એમ કહે છે. આશ્રવ તત્વ છે એ સંવનિજરા અને મોક્ષ માર્ગમાં મદદગાર નથી, આશ્રવ તત્વ છે. આત્મા અને આશ્રવ તણો જ્યાં, ભેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાન એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં, સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવન. સૌ સર્વદર્શી બધા દર્શન કારણને બંધનું કારણ કહે છે. એ જે કારણ બંધના એ બંધનો પણ તે કારણ છે. દશા મોક્ષ પંચ ભવન વિદ્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ શુભ. અત્યારે પર્યુષણ પર્વમાં ધર્મની મોસમ આવી છે. ઓહો, જ્યાં જોવો તો બધા હોલ હાઉસફુલ, મંદિરો હાઉસફુલ, જગ્યા બેસવાની નથી. બોલો, જ્યાં કર્મનો આશરો બનશે ત્યાં ધર્મ નથી. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે. ધર્મ ન જાણે ઓ મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે ઓ કર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર. જ્યાં કર્મનો આશરો બનશે ત્યાં ધર્મ કેવી રીતે હોય?
આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે અને એના સ્વભાવમાં કોઈ વિકાર નથી. આમ ઓળખાણ આત્માની થાય ત્યારે એ સમ્યક દર્શન જ્ઞાનનો અધિકારી બને છે. તો દયા ભક્તિ એ આશ્રવ ભાવ છે. વ્રત બાહ્ય એ આશ્રવ ભાવ છે. શુભરાગ છે એ ધર્મ નથી અને એ શુભરાગ ધર્મમાં મદદગાર પણ નથી. એ શુભરાગ મટે તો શુદ્ધો ઉપયોગ થાય, મદદગાર નથી. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. છતાં જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય અને અશુભથી બચવા માટે શુભનું અવલંબન લેવું પણ એ ધર્મ નથી. કહેવાય ખરું કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં અસમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવંત. નૌકાર મંત્રની માળા ફરી ધર્મ છે કે નહીં એમ કહે છે. નહીં. નથી, ના પાડે. માળા ફેરવાની ના નથી પાડતા પણ એના ધર્મ માનવાની ના પાડે છે. અને શુભરાગ છે એ ધર્મમાં મદદગાર નથી એમ કહે છે. કેટલી માળા ફરીએ તો સમ્યક દર્શન થાય? થાય જ નહીં. હા, થાય નહીં. અને વગર માળાએ પણ ભેદ જ્ઞાન કરે હા. અને આત્માનો સ્વભાવ ઉપયોગ પ્રવર્તા તો આત્મજ્ઞાન થાય. નારકીના જીવોને આત્મજ્ઞાન થાય છે, ચારે ગતિના જીવોને આત્મજ્ઞાન થાય છે. તો ત્યાં સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવને ઓળખો અને સ્વભાવમાં ઉપયોગને સ્થિર કરો. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તે વિકાર રહિત છે. આમ પોતાના નિશ્ચય ભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કરો. પહેલા આત્મા ચૈતન્ય સ્વરૂપ, હું આત્મા છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. તો હું આત્મા સિવાય કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી, બાકી બધું સંયોગમાં છે. એ સંયોગી પદાર્થમાં અને ભાવમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. અનંત દુઃખો અને સંસાર પરિભ્રમણનું કારણ પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એ છે એમ કહે છે. તો શુભરાગ છે એ ધર્મમાં મદદગાર નથી. કેમ કે આશ્રવ ભાવ એ સમનિજના ભાવમાં મદદગાર થાય કેમ? આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે અને વિકાર રહિત છે. સ્વભાવમાં તો કોઈ વિકાર નથી. અવસ્થામાં વિકાર છે, સ્વભાવમાં વિકાર નથી. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે પહેલાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કરો. સ્વભાવની ઓળખાણ ક્યારે કહેવાય? જ્યારે અનુભવ થાય ત્યારે સાચી ઓળખાણથી કહેવાય. શાસ્ત્રો વાંચીને ઓળખાણ થઈ એ વ્યવહારથી છે. સત્સંગ સાંભળીને ઓળખાણથી એ વ્યવહારથી છે. તો પોતાના નિશ્ચય ભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી વિશેષ સ્વરૂપતાથી ચારિત્ર દશા પ્રગટે છે.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય પછી સ્વરૂપ સ્થિતારૂપ ચારિત્ર પ્રગટે છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ. તો આ ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનનો મોક્ષ વિહીન નિજ પરિણામ છે. ચારિત્ર છે, બાહ્ય ચારિત્ર છે, વ્યવહાર છે, મહાવ્રત સંમતિ ગુપ્તિ બધી બહારની પાડે, આત્મજ્ઞાન વગેરે બધું વ્યવહાર ચારિત્ર છે, સાચું ચારિત્ર નથી. એ ચારિત્રથી સમય જરા મોક્ષ માર્ગ નથી, પણ આશરો બંધ છે. તે દશામાં ધર્મી જીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ કુળ વગેરેના અભિમાનનો વિકલ્પ પણ ઉઠતો નથી. એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. ધર્મી જીવને એવી આત્માની સ્થિરતા હોય છે કે જાતિ કુળ કોઈ પ્રકારનો અભિમાન હોતા નથી, વિકલ્પ ઉઠતા નથી. નિર્વિકલ્પ અવસ્થામાં સ્વસંવેદન થયું છે અને એનું પર તત્વની યથાર્થ શ્રદ્ધાન છે. એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. આવી દશા લાવવાનો પ્રયત્ન અંતર્મુખ થઈને કરવાનો છે. આપણે તો કે અમે 8-12 કલાક ત્યાં તો અમે કે દેવલાલી ગયેલા અને એટલી બધી સાધના કે આમ જમવાનો ટાઈમ તો નહોતો, પણ મરવાનો ટાઈમ નહોતો. મળવાનો નહીં હો, મરવાનો. મળવાનો ટાઈમ બધાને હોય જ છે, કાઢે છે ગમે ત્યાંથી, પણ મરવાનો ટાઈમ નથી. એ ટાઈમ કાઢવો તો પડે. જ્યાં કર્મનો આશ્રવ બનશે ત્યાં ધર્મ નથી, નિશ્ચય ધર્મ નથી, વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ છે. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષ વિહીન નિજ પરિણામ છે. આવું નિશ્ચય ધર્મ પ્રત્યે લક્ષ્ય રાખી અને અંતર્મુખ થાવ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને સાધન કરો. સાધ્યની સિદ્ધિ કરે તે નિશ્ચય સાચું સાધન કહેવાય. સાધ્ય શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય એ નિશ્ચય સાધન છે. બાકીના બધા સાધન સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. તો સાધન છોડવાનું નથી, પણ સાચું સાધન કેવી રીતે થાય એ જાણીને એ પ્રમાણે અંગીકાર કરવાનો છે. નહીં તો આ સાધન છોડી દેતા વ્યવહાર શુભ ઉપયોગમાંથી જતો રહીને અશુભ ઉપયોગમાં આવી જાય. તો જાતિનો મત થાય, કુળનો મત થાય, 8 પ્રકારના બધા મતો છે. એ અભિમાનનો પણ વિકલ્પ ઉઠતો નથી આત્માની સ્થિરતામાં. એવી નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય છે અને એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત માર્દવ ધર્મ હોય છે. બીજાઓને વ્યવહાર માર્દવ ધર્મ હોય છે, નિશ્ચય માર્દવ ધર્મ હોતો નથી. જેને આત્મજ્ઞાન નથી એને નિશ્ચય માર્દવ ધર્મ હોતો નથી. જે ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખે નહીં અને શરીર કુટુંબ કુળ વગેરે પોતાના માને તેને કદી જાતિ મત ટળે નહીં અને તેને ઉત્તમ માર્દવ ધર્મ હોય નહીં. જે પોતાના આત્માને અનુભવાત્મક રીતે ઓળખે નહીં અને શરીર કુટુંબ ઘર જે કંઈ સંયોગમાં મિલકતો પદાર્થો છે એને પોતાના માને,
એ તારે દોષે તને બંધન છે, એ સંતની એની શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ અધર્મ છે, ધર્મ નથી. એમ કહે સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વહ્યું જાય છે. સમસ્ત જગત બધા અજ્ઞાની જીવો, જગત એટલે જગતના અજ્ઞાની જીવો, એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિયના બધા એ પરભાવમાં જ વહે છે, પરભાવ જ ચાલે છે. દરેક જીવને ભાવ તો કંઈક ને કંઈક હોય જ, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. જેને આત્મજ્ઞાન નથી એના ભાવ બધા અજ્ઞાનમય હોય અને આત્મજ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે. જે ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખે નહીં અને શરીર કુટુંબ કે વગેરેને પોતાના માને તેને કદી જાતિમત વગર ટળે નહીં. 8 પ્રકારના મત છે, બધા ટળે નહીં એકે. અને એને ઉત્તમ માર્ગો ધર્મ હોય નહીં. સમ્યક દર્શન વગર ઉત્તમ માર્ગો ધર્મ તો હોય જ ક્યાંથી. ધર્મી જીવને ખરેખર જાતિ, કુળ, ધન વગેરેના મત હોતા નથી. એને ધર્મી કહેવાય કે જાતિનો મત કરે, કુળનો મત કરે, ધનનો મત કરે, કે કોઈ પર વસ્તુનો પુણ્ય ઉદય કારણે સંયોગ થયો એનો મત કરે, તો એ અજ્ઞાનીનું લક્ષણ છે, જ્ઞાની લક્ષણ નથી. જ્ઞાની તો એમ જાણે છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આત્માને શરીર જ નથી અને માતા પિતા, કુળ, જાતિ, ધન વગેરે પણ આત્માને નથી. આત્માને શરીર જ નથી એમ કહે છે. શરીર તો જડ છે ને આત્મા તો ચેતન છે. તો પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ જ અજ્ઞાન છે. પરને માનવું છે. આપણે અહીં નથી માનતા પણ પાછળ બહાર નીકળે માનતા થઈ રહી છે. તો આત્મા સિવાય બધું પર છે. તો કોઈ પણ વસ્તુની અંદરમાં અહમપણું કર્યું તો એ જીવ બંધાવવાનો, મારાપણું માન્યું તો જીવ બંધાવવાનો. તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા હોય ને તપ ત્યાગ કર્યા હોય ને ભક્તિ કરી હોય ને માળા પહેરતો હોય ને ઘણી ધર્મની ક્રિયા કરતા હોય, પણ જ્યાં સુધી એ પરમા પોતાપણાની માન્યતા કરે છે ત્યાં સુધી એને સાચા ધર્મની શરૂઆત પણ નથી. બાહ્ય ધર્મ, વ્યવહાર ધર્મ, અજ્ઞાનમય ધર્મ કરે છે, ઠીક છે, કરો. અત્યારે કહે પ્રદૂષણમાં ધર્મની મોસમ આવી છે. મકાનો બધા ખાલી છે અને મંદિરો અને ઉપાશ્રયો બધા ભરપૂર ભરેલા છે. તો ધર્મ તો જે સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. બાકી બધા બાહ્ય ધર્મો, વ્યવહાર ધર્મો, આશ્રય બંધના ધર્મો છે. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. બંધના કારણને અબંધ દશા માનવી એ જ મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગ આ બધા બંધના કારણો છે. અને એ કરીને ધર્મ માનીને અબંધ દશા માનવી એ મિથ્યાત્વને પુષ્ટ કરે છે એમ કહે છે. ધર્મી જીવને ખરેખર જાતિ, કુળ, ધન વગેરેનો મત હોય નહીં. જે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ છે એને
આ 8 પ્રકારના મદમાંથી જાતિનો મદ નથી, કુળનો મદ નથી, ધનનો મદ નથી, કે બીજા સંયોગમાં પૂર્ણ ઉદયનો પણ મદ છે નહીં. મદ કરનારો મદ હોશ થઈ જાય છે. અને અજ્ઞાનીને મદ એટલો બધો હોય છે કે એ જ્ઞાનીની વાત સાંભળવાય તૈયાર નથી, માનવાય તૈયાર નથી, તો કરવા તો ક્યાંથી તૈયાર હોય. તો એ અજ્ઞાની જાણે છે કે હું તો ચૈતન્ય, કેમ કે જાણે છે હું તો ચૈતન્ય આત્મા છું, આત્માનું શરીર નથી. જેને અંદરમાં આ મદ નથી અને જ્ઞાન છે, એને એમ છે કે હું તો આત્મા છું અને આત્માને શરીર કે માતા પિતા કે કુળ જાતિ ધન કંઈ છે નહીં. આત્માનો ખૂંટો ઉપયોગમાંથી છૂટ્યો તો તમને કોઈ છોડાવનારું નથી અને ધર્મ નથી. માટે આત્માનો ખૂંટો પકડી રાખો કે હું આત્મા છું, બસ આટલું એક પકડી રાખશો તો ગમે ત્યારે વહેલા મોડા ઘર ભેગા થશો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ આદિમાં બધું આખું વિશ્વનો પદાર્થ આવી ગયા. આદિ મારા નથી, પણ હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. કેવો જ્ઞાન થાય ત્યારે રાગ દ્વેષનો ક્ષય થાય. ક્રમે કહીને કેવો જ્ઞાનનું કારણ છે આ. આમ સમ્યક દ્રષ્ટિ પોતાના સમ્યક જ્ઞાન વડે સમસ્ત જગતને પોતાથી જુદું દેખનાર નિરાભિમાનમાં અભિમાની પણ કેમ ના હોય. આવું જ્ઞાન સહિત સમ્યક જ્ઞાન વડે આખા જગતને જુદો જાણે. જગતના તમામ પદાર્થોથી મારાથી જુદા છે. હું ત્રિકાળ એકાકી છું, બધા સંયોગ સંબંધમાં છે, મારા કોઈ નથી. એને અભિમાન થતું નથી, એ નિરભિમાની રહેશે. અને પરને પોતાના માનવાવાળાના અભિમાન ઘણા હોય છે. આત્માની જાતિ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિત્ય આનંદ ઘન છે. વિતરાગતા આત્માનું કુળ છે ને ચૈતન્ય કેવળ જ્ઞાન લક્ષ્મીનો પોતે સ્વામી છે. આત્માની જાતિ શુદ્ધ ચૈતન્ય ધાતુ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એ સિવાય બીજા કોઈ જાતિ કુળ કે લક્ષ્મીને જ્ઞાની પોતાનું માનતા નથી. જ્ઞાની ક્યારેય કોઈ પરને પોતાનું માનતા નથી અને પોતે પોતાને ભૂલી જતા નથી. જેને સ્વ પરનો અનુભવાત્મક ઉપયોગ હોય એને જ્ઞાની કહેવામાં આવે છે. તો લક્ષ્મી મારી નથી ને કુળે મારું નથી ને કુટુંબે મારું નથી ને ગામે મારું નથી ને સંયોગમાં પદાર્થ છે એ પણ મારા નથી. એટલે એવી ભાવનાના કારણે એમને અંદરમાં અભિમાન હોતું નથી જ્ઞાનીઓને. શરીર કે શરીર સંબંધી કોઈ પદાર્થો જ્ઞાનીને પોતાપણું ભાસતા નથી. શરીર હોય કે શરીર સંબંધી જે કંઈ પદાર્થ હોય એને જ્ઞાનીને પોતાપણે ભાસતા નથી. આ સ્વ પરનો વિવેક અનુભવાત્મક રીતે જ્ઞાનીનો હોય છે, અજ્ઞાની હોતો નથી. એટલે અજ્ઞાની પરદ્રવ્ય પ્રભાવમાં પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે
પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બસ તારો દોષ એટલો જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બસ. રાગ કે અધૂરા જ્ઞાનને પણ તે પોતાનું સ્વરૂપ માનતા નથી. ગમે એટલો પ્રશસ્ત રાગ હોય કે અશુભ રાગ હોય, અધૂરું જ્ઞાન છે એને જ્ઞાની પોતાનું સ્વરૂપ માનતા નથી. હું તો અખંડ જ્ઞાન સ્વરૂપી આત્મા છું. છે દેહાદેથી બિન તમારે ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તેની જ સ્વરૂપ માર્ગ સાંભળો જીનનો. તો પરિપૂર્ણ સ્વભાવને જ પોતાનો જાણીને તેની શ્રદ્ધા કરે છે જ્ઞાની. પરિપૂર્ણ સ્વભાવ, પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહા શાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેજો. પૂર્ણ સ્વભાવ, અખંડ સ્વભાવ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અનલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો. આ સ્વભાવ સિવાય કોઈ પોતાનું નથી. પોતાનું કર્મે પોતાના નથી, શરીરે પોતાના નથી, ને વિભાવ થાય એ પણ પોતાના નથી. બધા ભાડોથી છે. એ પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એ જ બધા દુઃખોનું મૂળ છે. આમ હોવાથી જ્ઞાની જાતિમદ, કુળમદ, જ્ઞાનમદ કે બળમદ હોતા નથી. જ્ઞાનીને જાતિનો મત હોતો નથી. એમાં ઉત્તમ જાતિના છે. એ જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે, એમાં ભેદ ન હોય. કુળનો મત, અમે ઊંચા કુળના છીએ. બધા અજ્ઞાનીના મત હોય છે અનેક પ્રકારના. જ્ઞાન મત, બહુ શાસ્ત્રો વાંચીને જ્ઞાન થઈ ગયું હોય તો શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી, આત્મજ્ઞાન એ જ્ઞાન છે. સ્વસંવેદન જ્ઞાન એ સાચું જ્ઞાન છે. બાકી ગમે એટલું તમને જ્ઞાન હોય 14 પૂર્વનું, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સારું તે અજ્ઞાન બાક્યો સાક્ષી છે આગમય. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સામ. તો જ્ઞાનીઓને કોઈ મત હોતા નથી. જાતિ, કુળ, મત, જ્ઞાન મત, બળ મત હોતા નથી. જાતિ કુળ વગેરેને પોતાથી જુદા જાણ્યા છે જ્ઞાનીઓએ, તેથી તેનું અભિમાન થતું નથી. સંયોગોમાં ભલે ગમે એટલી ઊંચી સામગ્રીઓ હોય પણ એનો અભિમાન થતો નથી. અને આપણે કંઈ 5-50 ભેગા થયા હતા, એકાદી વાર ડ્રાય ક્લીન કપડાં પહેરી લીધા, ખિસ્સામાં આઠાના વાપરવાના ના હોય, વટ દેખાડવાના હોય. અજ્ઞાનીના મદ કેટલાય પ્રકારના હોય છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નહીં ત્યાં સુધી અજ્ઞાની છે. એટલે ને કંઈક ને કંઈક આમના કરતાં તો હું સારો છું, એમના કરતાં સારો છું, પણ આમના કરતાં સારો નથી. પાછું બીજા છે બીજા છે સામે, એના કરતાં તું સારો નથી. એટલે અજ્ઞાનીઓમાં જેને પોતાનું વર્ચસ્વ જમાવવું ગમે છે, જ્ઞાનીઓમાં તેનું વર્ચસ્વ ચાલતું નથી. આમ
હોવાથી જ્ઞાની જાતિમત કુળમત જ્ઞાનમત કે બળમત જ્ઞાનીને હોતા નથી. જાતિ કુળ વગેરે પોતાથી જુદા જાણ્યા છે તેને તેનું અભિમાન થતું નથી. આ બધાને પોતાથી પર જુદા જાણે છે, પર છે, એટલે એને અભિમાન જ્ઞાનીને થતું નથી. જ્ઞાની નિરઅભિમાની છે. કેમ કે જેનાથી આજ અભિમાન કરે છે જાતિ કુળ કાલ હલકા થઈ જશે, નીચી કુળમાં જન્મશ તો પાછો અભિમાન શું? તો કોઈ વસ્તુના સંયોગનું અભિમાન કરવું એ આશાબંધ અને દુઃખનું કારણ છે. તો જ્યાં આત્મા અને આશ્રવ તણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગે, અજ્ઞાને એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં, સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે. તો આપણને ગમે એટલી મળી હોય, ગમે એટલી ડિગ્રીઓ મળી હોય, ગમે એટલા પૈસા મળ્યા હોય, ગમે એટલા સંયોગો ઊંચા હોય, એનું અભિમાન કરવા જેવું નથી. એનો સદુપયોગ કરો અને ધીમે ધીમે સ્વ પરનો વિવેક કરો અને આત્મજ્ઞાન કરો. માટે સમ્યક જ્ઞાન જ ઉત્તમ માર્ધવ ધર્મનું મૂળ છે, એમ અહીં બતાવ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન જ ઉત્તમ માર્ધવ ધર્મનું મૂળ. આ માર્ધવ ધર્મની વાત ચાલે છે, એનું મૂળ આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. પહેલાં એને પ્રગટ કરો તો પરંપરાએ અલ્પ સમયમાં તમે મુક્તિને પ્રાપ્ત કરશો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी हस्तक नमो सदा दे तुम लोक. नव नमस्कार महामंत्र.